રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોતની ઘટના સામે આવી। કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો આ અકસ્માત। ધોરાજીના ઓરછના બેડામાંથી પરત ફરતા બની આ ઘટના। ત્રણેય મૃતકો સરગવાડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ગામમાં એક સાથે 3 જનાજા નીકળતા શોકનો માહોલ છવાયો। તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો ધોરાજીના ઓરછના બેડામાંથી યુવાનો પરત ફરી રહ્યા હતા તે સમયે રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે। આ અંગે 3 લોકોની એક સાથે જનાજો નીકળતા ગામ લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું। હાલ અકસ્માતને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા। ઘટના સામે આવી છે ધોરાજીથી, જ્યાં કાર અને બાઇક વચ્ચે થયેલો અકસ્માત, જેમાં 3 લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે કોની બેદરકારીથી આ મોત થયું તે તપાસનો વિષય છે। વધુ માહિતી સંવાદદાતા વિજયસિંહ આપી રહ્યા છે। વિજય, જાણવા માંગીશું કે આખરે ઘટના શું હતી અને ત્યારબાદ તપાસમાં કંઈ સામે આવ્યું છે કે નહીં? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ ઘટના છે તે જુનાગઢ ધોરાજી રોડ ઉપરની છે। જ્યારે એક ધાર્મિક કાર્યમાં ઉરસમાં જે આ ત્રણેય મિત્રો જ્યારે ગયેલા હતા ધોરાજી ખાતે, અને ત્યારબાદ ત્યાંથી આવતા એ દરમિયાન એક બોલેરો કાર કે કોઈ અજાણી એક કાર દ્વારા જે સાથે અથડાતા ત્રણેય આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા। એક જ ગામના ત્રણેય મિત્રો હતા। ત્રણેય મિત્રો હોવાના કારણે ત્રણેયના જનાઝા પણ જ્યારે સાથે નીકળ્યા ત્યારે ગામમાં એક શોકનું મોજું ફરી વળ્યું। સરગવાડા ગામની આ જે ઘટના છે અને પરિવારમાં પણ એક ભયભીત જે રીતે શોકનું મોજું ફરી વળતા આ આજુબાજુના વિસ્તારના લોકો એક સાથે 3 યુવાન એક જ બાઇકમાં આવતા હતા, એક ગાડીમાં આવતા હતા, તેમાં આ અકસ્માત સર્જાયો। હાલ જ્યારે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે કે જે રીતે આ જે બોલેરો કાર જે હતી તે અથડાઈ એ ત્યાંથી નાસી છૂટી હતી ને એ દિશામાં પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર વિજય। તો અકસ્માતની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે 3 મૃતકો મિત્રો હતા, તેમના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે।